ચાલો મિત્રો, JMK માં આપનું સ્વાગત છે। આજે બનાવીશું બટેટા પૂરી। આપણે બટેટા પૂરી બનાવવા માટે આપણે બટેટા લઈ લીધા છે, ધોઈ સાફ કરીને કમ્પ્લીટ। ચણાનો લોટ છે, અજમા, ચટણી, ધાણા જીરું, હળદર અને મીઠું। હવે આપણે બટેટા પૂરી બનાવવા માટે આપણે બટેટાની કટિંગ કરી લઈશું। આ રીતે આપણે બધી પૂરી કરી નાખીશું કટિંગ બટેટાની। આપણે બટેટાની કટિંગ થઈ ગઈ છે। હવે આને આપણે જરાક વોશ કરીશું, ધોઈ નાખીશું થોડું। હવે આપણે લોટ ઓગાળી લઈશું। અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। એમાં આપણે મીઠું ઉમેરી દઈશું। એમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું। 250 જેટલો ચણાનો લોટ છે। એમાં આપણે થોડુંક ચટણી ઉમેરી દઈશું। એમાં થોડુંક ધાણા જીરું ઉમેરી દઈશું। એમાં થોડુંક હળદર ઉમેરી દઈશું। થોડોક અજમા ઉમેરી દઈશું। આનું બધું મિક્સ કરી નાખીશું। આ રીતે આપણે બેટર કમ્પ્લીટ કરી લઈશું। આનાથી આપણે બટેટા પૂરી સારી બને। હવે આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું તૈયાર। હવે આપણે આને પૂરી તળવા માટે આપણે તેલ મૂકી દઈશું। આપણે કઢાઈ લઈ લીધી છે। હવે તેમાં આપણે તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બટેટા પૂરી તળી લઈશું। હવે આપણું તેલ આવી ગયેલું છે, ફૂલ ગરમ થઈ ગયું છે। હવે આપણે બટેટા પૂરી તળી લઈશું। આ રીતે આપણે બધી પૂરી તળી લઈશું। વરસાદમાં ગરમા ગરમ બટેટા પૂરી ખાવાની મજા આવે છે। મસ્ત ફૂલે છે। આ રીતે બધી બટેટા પૂરી આપણે તળી લઈશું। હવે આપણે બટેટા પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તળાઈ। તો આપણે કરીશું સર્વ।
ફાઇનલી આપણે બટેટા પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે કશું હશે આપણે આ ચટણી ઉમેરશું. એમાં મરચાં, હવે આપણે કરશું ટેસ્ટ. મસ્ત સુપર બની છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.